જિલ્લામાં 3 નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈ રાજકીય પક્ષોના પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। વલસાડ, ધરમપુર અને પારડી પાલિકાની ચૂંટણીને લઈ ભાજપે વોર્ડમાં ચૂંટણી કાર્યાલયો શરૂ કર્યા, સાથે જ કાર્યકર્તાઓ પ્રચાર ઝુંબેશમાં લાગી ગયા છે। વલસાડ પાલિકાના વોર્ડ નંબર 5માં ભાજપના ચૂંટણી કાર્યાલયના આરંભ સાથે જ પ્રચારની શુભ શરૂઆત થઈ છે। સાંસદ ધવલ પટેલે પૂર્ણ બહુમતીથી સત્તા પર આવશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો। વલસાડ નગરપાલિકામાં ભાજપે અત્યાર સુધી 7 બેઠકો પર બિનહરીફ જીત મેળવી છે। ત્રણેય નગરપાલિકાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતીથી સત્તા પર આવવા માટે ભાજપના કાર્યકર્તાઓને પૂરજોશમાં ચૂંટણી પ્રચારમાં લાગી જવા આહવાન કર્યું। પહેલા જ વલસાડમાં 7 અને પારડીમાં 1 અમારી બિનહરીફ ચૂંટણી પણ અમે જીતી ગયા છે અને અમને પૂરો વિશ્વાસ છે કે વલસાડ, ધરમપુર અને પારડીમાં અમે ઐતિહાસિક જીત મેળવી રહ્યા છીએ। એ રીતે અમારા વોર્ડ નંબર 5માં પણ જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે ત્યાં પણ અમે 100% સીટ જીતીને અમે કમલ ભારતીય જનતા પાર્ટીનું અમે ગાંધીનગર મોકલાવાના છીએ। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં યોજાનારી પેટા ચૂંટણી માટે ભાજપ દ્વારા તૈયારીઓનો ધમધમાટ છે। ઘાટલોડિયા વિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય બનાવવામાં આવ્યું છે। અહીં સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ 9 માસ માટે પોતાના નવા કોર્પોરેટર માટે વોટિંગ કરશે। ઉલ્લેખનીય છે કે સ્થાનિક કોર્પોરેટર મનોજ પટેલે રાજીનામું આપ્યું હતું અને તેઓ કાયમી અમેરિકા ગયા હોવાથી વોર્ડ નંબર 7માં કોર્પોરેશનની 1 બેઠક ખાલી પડી હતી। ઘાટલોડિયામાં પસંદગી 16 ફેબ્રુઆરીએ થશે, જ્યાં ભાજપે પોતાના ઉમેદવાર તરીકે પ્રવીણ અંબાલાલ પટેલને ઉમેદવારી કરાવી છે। પાટણ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે। રાધનપુર નગરપાલિકાના મતદારોને રીઝવવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સભા યોજી। સભા સ્થળે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, એઆઈસીસી સુભાષિની યાદવ, પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ તેમજ ચંદનજી ઠાકોર ઉપસ્થિત રહ્યા। રાધનપુર નગરપાલિકાની ચૂંટણી લડી રહેલા 7 વોર્ડના ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ સમર્થકો ઉપસ્થિત રહ્યા। દિલ્હીની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત। ચૂંટણીના સામે આવેલા પરિણામો અને ભવ્ય જીતની ભાજપમાં ખુશી દેખાઈ રહી છે। 27 વર્ષ બાદ દિલ્હીની ચૂંટણી જીતી લેવામાં આવી છે। દિલ્હીના લોકો સ્વતંત્ર થઈ ગયા હોય તેવું વાતાવરણ બન્યું। આવા લોકોને જાકારો આપવો જોઈએ તેવી લાગણી દેશના લોકો અનુભવી રહ્યા છે। સૌની અપેક્ષા અને લોકોનો વિશ્વાસ જીતી આ ચૂંટણીમાં વિજય મેળવ્યો છે। કોંગ્રેસ અને આપ પાર્ટીનો સફાયો થયો છે। ઘમંડી લોકોને જાકારો અને બહાર કાઢવામાં અમે સફળ રહ્યા છે એવું પણ નેતાઓ કહી રહ્યા છે। દિલ્હીની જીત બતાવે છે કે ઘમંડીઓ ચેલેન્જ કરતા હતા કે આ જીત તમે નહીં મેળવી શકો। લોકોએ આવી પાર્ટીને ઓળખી બતાવી છે। દિલ્હીના લોકોએ ભારતીય જનતા પાર્ટીને જીત અપાવી। દિલ્હીના લોકોને પીએમ મોદીના હાથમાં ભવિષ્ય દેખાયું છે। આજે આ દિલ્હીની જીત એ જ બતાવે છે જે ઘમંડી એના આજે વિડીયો સોશિયલ મીડિયામાં ફરે છે કે ચેલેન્જ કરતા હતા કે આ જન્મમાં તો તમે દિલ્હીમાં અમને હરાવી નહીં શકો, બીજો જન્મ લેવો પડશે। આ જન્મની અંદર એમને સત્તા પરથી જવું પડ્યું। જે 99 સીટ લોકસભામાં જીતીને 543માંથી 99% માર્કે પાસ થયો હોય એ પ્રકારનો ભ્રમ પેદા કરવાવાળા નેતાનો પણ એમની પાર્ટીનું ખાતું પણ નથી ખુલ્યું। કદાચ આખા દેશમાં જે નેશનલ પાર્ટી હતી એનો એક પણ સભ્ય ન હોય એવા જે સૌથી વધુ રાજ્યો આજે આપણા દેશની અંદર છે અને એ જ બતાવે છે કે લોકોએ આટલા વર્ષના પારખા પછી એમને પણ ઓળખી લીધા છે। વડોદરામાં વારસિયા વિસ્તારમાં સુપર બેકરીનો પફ વાસી નીકળ્યો। સુપર બેકરીના ફ્રેન્ચાઇઝી માલિકને ગ્રાહકે રજૂઆત કરી તો થાય તે કરી લેવાની ધમકી આપી દીધી। ફતેપુરાના કાનલ ગુપ્તાને કડવો અનુભવ થયો। ગ્રાહકને ફરિયાદને સાંભળવાના બદલે ઉડાઉ જવાબ આપ્યો। આરોગ્ય શાખાની રહેમ નજરથી વેપારીઓ નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા જોવા મળ્યા। અહીં સુપર બ્રેડ નામની એક દુકાન છે, ત્યાંથી મેં પફ લીધું અને પફ એકદમ સડેલો નીકળ્યો। મેં મોઢામાં નાખતા જ મેં થૂકી દીધું અને મને વોમિટ જેવું થયું। તો મેં આ ભાઈ જે અહીં બેઠા છે એમને મેં વાત કરી, મેં કીધું આ શું છે? તો મેં એમના ઓનર જોડે ભાઈએ ફોન કર્યો અને એના ભાઈ ઓનરને મેં જરા કીધું મેં શું છે ભાઈ આ? તો મને કહે છે ઊંચાવાથી વાત નહીં કરવાની, તમારાથી થાય એ કરી લો। યાત્રાધામ અંબાજીથી ગબ્બર કોરિડોરની કામગીરી સામે દબાણો દૂર કરાયા। અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ સાથે સાંસદ ગેનીબેન તેમજ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, કાંતિભાઈ ખરાડી અસરગ્રસ્તોની વહારે પહોંચ્યા હતા। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તેમજ દાંતા પ્રાંત અધિકારી સ્થળ પર ઉપસ્થિત રહ્યા। કાચા પાકા મકાનો દબાણમાં તોડી પડાતા 89 જેટલા લોકો નિરાધાર બન્યા। પ્રાંત અધિકારીએ પણ જણાવ્યું હતું કે આ તમામ વિસ્થાપિતોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ કરવા નિર્ણય લેવાયો છે। જ્યારે જિલ્લા પોલીસ વડાએ પણ તમામ અસરગ્રસ્તોને રહેવા, જમવા સાથેની વૈકલ્પિક વ્યવસ્થા પૂરી કરવા જણાવ્યું હતું।
એસપીના જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી આ લોકોને પાકા મકાન નહીં મળે ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તમામ ફેમિલીને રૂમ સાથેની વ્યવસ્થા એમને પશુઓને બાંધવા માટે કે જે છાંયડાની વ્યવસ્થા કરવાની પડે અને જમવા માટેની જે વ્યવસ્થા છે એ જ્યાં છે ત્યાં સ્થળ ઉપર કરવામાં આવશે। સુરેન્દ્રનગર જિલ્લામાં બિસ્માર રસ્તાઓથી વાહન ચાલકો સહિત રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે। ગણપતિ ફાટસર ચોકડીથી વઢવાણ તરફનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર અને ઉબડ-ખાબડ છે, જેથી વાહન ચાલકો સહિત લોકોને ખૂબ જ મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે। છેલ્લા 1 મહિનાથી બહુ જ ખરાબ થઈ ગયો છે અને આની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે। એવી ખબર નથી પડતી કે આ રસ્તામાં ખાડો ખાડામાં રસ્તો છે। તો સરકારને હું એવું ઈચ્છું છું કે આને જલ્દી પગલાં લે અને આ રસ્તો સારો કરે। નાના મોટા અકસ્માત દરરોજ થતા હોય છે અહીંયા। અવારનવાર વાહનોના અકસ્માત થાય છે અને આ ડમ્પર ચાલવાથી છેલ્લા 2 મહિનાથી રોડ સાવ ભંગાર થઈ ગયો છે। અમારી એવી સરકારને એવી નમ્ર અરજ છે કે આ તાત્કાલિક ધોરણે રસ્તો થાય સારો અને નાના ભૂલકાઓ બધા પડે છે, મોટા વાહન ચાલકો ઘણા બધા પડે છે અને સ્લીપ ખાય છે। કાયમિક આ રસ્તા ઉપરથી જો છેલ્લા 1 મહિનાથી બહુ જ તકલીફ થાય છે। લગભગ 200 થી 300 અહીંયા ખાડા થઈ ગયા છે, જે અમારા કોર્ટના કામે અહીંથી વઢવાણ કોર્ટે જવાનું હોય। આ સિવાય અહીંના રહીશો લગભગ 5 થી 10,000 માણસો અહીંયા રહે છે, બધાને બહુ તકલીફ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। પાટીદાર અનામત આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા। સરકારે રાજદ્રોહ સહિતના કેસ પરત ખેંચ્યા। પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રાજદ્રોહ સહિતના કેસ પરત ખેંચવાનો સરકારે નિર્ણય કર્યો છે, જેને લઈ આંદોલનના નેતા હાર્દિક પટેલે સરકારનો આભાર માન્યો। વિરમગામ ખાતે સમૂહ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પહોંચેલા હાર્દિક પટેલે જણાવ્યું કે 14 જેટલા કેસ પરત ખેંચવા બદલ સરકારનો આભાર। સરકારના નિર્ણયથી 30 જેટલા યુવકોને લાભ થશે। આ એક્સ પર પોસ્ટ પર ઈબીસી અનામત આપવા બદલ પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો પણ આભાર માનવામાં આવ્યો। એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું કે કેસ પરત ખેંચાયા તે આનંદની વાત છે। આ પાટીદાર યુવાનોની જીત છે। તો દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયાએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો। ખોડલધામ ચેરમેન નરેશ પટેલે કહ્યું કે આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે તાલમેલ સધાય તે માટે શરૂઆતથી જ પ્રયાસ થઈ રહ્યા હતા। આખરે સરકારે કેસ પરત ખેંચતા પાટીદાર દીકરા દીકરીઓને રાહત મળશે, જેના માટે સીએમનો આભાર માનું છું। આ તરફ ક્ષત્રિય નેતા અને ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સરકારના નિર્ણયને આવકાર્યો, સાથે એ પણ માંગ કરી કે આંદોલન સમયના તમામ સમાજના યુવકો પર થયેલા કેસ પણ પરત ખેંચવા જોઈએ। સરકાર કેસનો અભ્યાસ કરી આ મુદ્દે પણ નિર્ણય કરે। મહત્વનું છે કે પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ સહિત દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા, ચિરાગ પટેલ સામે રાજદ્રોહ સહિતના કેસ નોંધાયા હતા, જે કેસ પરત ખેંચવા નિર્ણય